16મી બ્રિક્સ સમિટ દોસ્તો. બ્રિક્સના લાસ્ટ ટાઈમ પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ બ્રિક્સમાં તુર્કીને જોડાવવું હતું, એટલા માટે આપણે બ્રિક્સ સંગઠનની લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. હમણાં મોદી સાહેબ ખુદ ગયા બ્રિક્સમાં. જે કઝાન નામનું જે રશિયાનું સિટી હતું, તો આ કઝાન શહેરની અંદર મોદી સાહેબ જઈ આવ્યા છે અને ત્યાં 16મી બ્રિક્સ સમિટ જે હતી એનું આયોજન થયું. બ્રિક્સ એટલે મેં તમને કીધું હતું કે ગોલ્ડમેન સચ નામની જે સંસ્થા હતી, તો એમણે કીધું કે ડેવલપિંગ નેશનનું એક યુનિયન હોવું જોઈએ. તો શરૂઆતમાં બ્રિક હતું, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના, પછી સાઉથ આફ્રિકા એડ થયું અને પછી નવા 5 બીજા દેશો એડ થયા. એટલે અત્યારે 10 દેશોનું આ સંગઠન છે બ્રિક્સ. બ્રિક્સ એક બહુ અગત્યનું સંગઠન છે દોસ્તો. આ વખતેની થીમ શું હતી? ઘણી વખત તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં વન લાઇનરમાં થીમ પૂછી નાખે, કોઈ સંમેલનની, કોઈ સંગઠનની. તો આ વખતે થીમ હતી સ્ટ્રેન્થનિંગ મલ્ટીલેટરલિઝમ ફોર જસ્ટ ગ્લોબલ ડેવલપમેન્ટ.